યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના નવા નિયમોને લઈને દેશમાં માહોલ ગરમાયો છે। પહેલા સોશિયલ મીડિયા પર તેના વિરોધમાં #UGC રોલબેકનો ટ્રેન્ડ શરૂ થયો, જે બાદ હવે તેના વિરોધમાં સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખટખટાવવામાં આવ્યા છે। યુજીસીના નવા નિયમોને ભેદભાવ વધારનારો બતાવવામાં આવ્યો છે, ત્યારે આજ રોજ સુરતમાં પણ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો। યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસીએ 13 જાન્યુઆરીના રોજ એક નવો નિયમ લાગુ કર્યો છે, જેનું નામ છે પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ રેગ્યુલેશન 2026। આ નિયમને લઈને હાલ ઉહાપોહ મચી ગયો છે, ખાસ કરીને સામાન્ય વર્ગ નારાજ થયો છે। ત્યારે આજ રોજ સુરત ખાતે તેના વિરોધમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા કાયદાનો વિરોધ કરાયો હતો। મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે બ્રાહ્મણો એકત્ર થઈ વિરોધ દર્શાવ્યો હતો અને કલેક્ટરને આવેદન પણ પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે આ કાયદો રદ કરવા આગામી દિવસોમાં બ્રાહ્મણ સહિત તમામ સુવર્ણ સમાજના આગેવાનો ભેગા થઈ રણનીતિ નક્કી કરીશું। યુજીસીમાં આ કાયદો લાગુ કરી સરકારે સુવર્ણ સાથે અન્યાય કર્યો છે તેમ પણ જણાવ્યું હતું। મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ તરીકે જવાબદારી છે તથા ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી તરીકે પણ મારી જવાબદારી છે। આજ રોજ સરકાર દ્વારા યુજીસીનો જે નવો નિયમ કાયદો આવ્યો છે તેના વિરોધ કરવા માટે ભારતના રાષ્ટ્રપતિ માનનીય મુર્મુજીને કલેક્ટર થ્રુ દ્વારા અમે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ। આ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપીને સરકાર પાસે રજૂઆત કરવા માંગીએ છીએ કે અત્યારે વર્તમાનમાં યુજીસીનો જે કાયદો આવ્યો છે તેમાં સવર્ણ સમાજને અન્યાય થઈ રહ્યો છે તેવું અમને ધ્યાને આવતા અમે આ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અન્યાય થવાનું કારણ એ છે કે સવર્ણ સમાજ સિવાય અન્ય સમાજના કોઈ પણ છાત્ર વિદ્યાર્થી જો ફરિયાદ દાખલ કરે કે આ સવર્ણ સમાજના વિદ્યાર્થીએ મારી સાથે આવું કર્યું છે તો એ ફરિયાદને માન્ય ગણવામાં આવે છે અને એ ફરિયાદ માન્ય ગણી પછી એની જે કમિટી બને છે, જાંચ કમિટી બેસે છે, એ કમિટીમાં પણ ફક્ત સવર્ણ સમાજ સિવાયના લોકોને રાખવાનો નિયમ છે, જેથી કરીને યોગ્ય વિદ્યાર્થીને ન્યાય ન મળે અને વિદ્યાર્થીને અન્યાય થાય, જેથી કરીને વિદ્યાર્થી નાસીપાસ થઈ જાય અને સવર્ણ સમાજના છોકરાઓ ભણે જ નહીં, કારણ કે ભણે તો એ લોકોને પાછા સજાઓ થાય, જેથી કરીને તે શિક્ષણથી દૂર થાય તે પ્રકારનો અમને કાળો કાયદો લાગતો હોવાથી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। સરકાર તમારી માંગ માન્ય રાખે તો આગામી દિવસોમાં કઈ પ્રકારની રણનીતિ? સરકાર જો અમારી માગણી માન્ય નહીં રાખે તો અમે સુરત શહેરના જેટલા બી સવર્ણ સમાજના આગેવાનો છે એ બધા સાથે ડોર ટુ ડોર મિટિંગ કરીશું। એ લોકોને યુજીસીના કાયદા માટે સમજાવીશું કે આ પ્રકારનો કાયદો છે, એમાં સવર્ણ સમાજના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે, જેથી કરીને આપણે સૌએ સાથે મળીને એનો વિરોધ કરવો જોઈએ। કારણ કે દેશનો યુવાન એ દેશ માટે કામ કરશે તો ભવિષ્ય દેશનું સારું રહેશે, નહીંતર દેશના યુવાનો વિદેશ જતા રહેશે।